ભરૂચના ભોલા વિસ્તારમાં આવેલ એસટી ડેપોના વર્કશોપમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। 4 જેટલા ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। ભરૂચ જિલ્લામાં આગ લાગવાનો સિલસિલો યથાવત રહ્યો છે। દહેજની કેમિકલ કંપનીમાં આગ ફાટી નીકળ્યા બાદ ભરૂચ શહેરના ભોલા વિસ્તારમાં આવેલ એસટી ડેપોમાં પણ આગનો બનાવ સામે આવ્યો હતો। એસટી ડેપોમાં આવેલા વર્કશોપમાં આગ ફાટી નીકળી હતી। વર્કશોપમાં ટાયરનો મોટો જથ્થો હોવાના કારણે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા। સમય સૂચકતા વાપરી કર્મચારીઓ સુરક્ષિત સ્થળે ખસી ગયા હતા। આ અંગેની જાણ કરવામાં આવતા જ ભરૂચ નગર સેવા સદનના 4 ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો। ગોડાઉનમાં વેન્ટિલેશનના અભાવે ફાયર ફાઇટરોએ દિવાલ તોડી આગ પર કાબૂ મેળવવા કામગીરી કરી હતી। આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી। ગોડાઉનમાં 175 જેટલા નવા ટાયરોનો જથ્થો સ્ટોર કરવામાં આવ્યો હતો, જે બળીને ખાખ થઈ જતા એસટી વિભાગ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે। જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, ભરૂચ।